નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે ઓનલાઈન દવાઓના વેચાણ મુદ્દે. હવે કેમિસ્ટો મેદાને ઉતર્યા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે ઓનલાઈન દવાઓ જે છે સતત તેનું વેચાણ થઈ રહ્યું છે. હવે આમાં ઘણી બધી એવી જોખમ સાથે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબતો પણ છે. કેમિસ્ટો દ્વારા જે પોતાની પડતર માંગ મૂકવામાં આવી રહી છે તે માંગ પણ વ્યાજબી ગણી શકાય, કારણ કે ઓનલાઈન જે દવાઓ છે તે જ્યારે આપણે મંગાવીએ છીએ ત્યારે એ દવાઓ યોગ્ય રીતે ચકાસણી કરીને આવે છે કે કેમ તે પણ એક સવાલ છે. કોરોના સમયમાં આપણે સૌએ જે ઓનલાઈન દવાઓ મંગાવી, જે ઓનલાઈન દવાનો ક્રેઝ વધ્યો તો તે કોરોના સમયથી જ વધ્યો. ત્યારથી આપણે ઓનલાઈન દવાઓ ઘરે બેઠા મંગાવીએ છીએ. એક જોતાં આપણને એમ સરળતા લાગે કે ઘરે બેઠા જ્યારે આપણને દવાઓ મળી જાય છે તો પછી આપણે બહાર શું કરવા જવું. પરંતુ શું તમને એ ખાતરી છે કે જે તમારા ઘરે દવા આવે છે તે દવા ડૉક્ટર દ્વારા ચેક કરાયેલી છે કે નહીં? તેમાં જે આવેલા ડ્રગ્સ છે તે ડ્રગ્સ તમારા સ્વાસ્થ્ય માટે સારા છે કે નહીં? ઘણી વખત એવું બનતું હોય છે કે ઓનલાઈન દ્વારા જે દવાઓ મંગાવાય છે તેને કારણે સ્વાસ્થ્યને જોખમ પણ પહોંચે છે. કેટલા એવા નિયમો પણ આપેલા છે. કેમિસ્ટો દ્વારા જે દેશવ્યાપી હડતાળ 20 મેના રોજ થઈ રહી છે, તેમના જે મુખ્ય મુદ્દાઓ છે, ફર્સ્ટ મુદ્દો એમનો એવો છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ, તેના ઉપર પ્રતિબંધ આવવો જોઈએ. બીજું કે જે નકલી દવાઓનો વેપાર જે અત્યારે નીકળી છે, અત્યારે કહીએ કે મોટાભાગે તે ઓનલાઈન મારફતે જ ઓનલાઈન દવાઓ જે આ વેચાય છે તેમાં કેટલી એવી મોટાભાગની નકલી દવાઓનું વેચાણ પણ થાય છે, જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલે એના માટે કડકમાં કડક કાયદો લાવવો જરૂરી છે. આ ઘણી જે એમના પડતર માંગણીઓ છે, આ માંગણીઓને કારણે તેમને 20 તારીખે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે. કહેવાય કે દેશના 12.40 લાખ અને ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર આ તારીખે બંધ રહેવાના છે. અને શું તેમની માંગણીઓ છે, શું નુકસાન પહોંચાઈ રહ્યું છે નાના વેપારીઓને, આ દરેક વિશે આપણે વાત કરીશું. ડૉક્ટર પાસેથી પણ જાણીશું કે તેમને કારણે જે નકલી દવાઓ જે છે તે ખાવાથી તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચી શકે છે, કેટલી ગંભીર બીમારીઓ અન્યને ઉતરી શકે છે, અને ઓનલાઈન દવાઓના વેચાણ મુદ્દે શું એવા કાયદા કાનૂન છે, કયા એવા નિયમો છે, તેનું પાલન થવું જરૂરી બન્યું છે. આ તમામ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જશુ પટેલ, કે જેઓ પ્રમુખ છે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના. જશુજી, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે હિમાંશુ ઠક્કર એડવોકેટ જોડાઈ ચૂક્યા છે. હિમાંશુજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. જશુજી, જ્યારે કેમિસ્ટો 20 તારીખના રોજ જે અત્યારે દેશવ્યાપી હડતાળ કરી રહ્યા છે, કેટલાય સમયથી કેમિસ્ટો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમની માંગને આરોગ્ય મંત્રી સુધી પણ પહોંચાડવામાં આવી છે, કેટલાય પત્ર લખવામાં આવ્યા છે, પરંતુ હવે ના છૂટકે જ્યારે કહેવાય કે કેમિસ્ટો દ્વારા હવે જે હડતાળ રાખવાનું વાત કરવામાં આવી, વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું, કારણ કે તેમની પડતર માંગણીઓ ના સ્વીકારતા, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ ના આપવામાં આવતા અંતે તેમણે આ નિર્ણય લીધો છે. શું કહેશો? એકચ્યુઅલમાં 2018થી સતત કેન્દ્ર સરકારમાં જે તે વખતના હેલ્થ મિનિસ્ટર ડૉક્ટર માંડવિયા સાહેબ હેલ્થ ખાતું સંભાળતા હતા ત્યારે રૂબરૂ લગભગ 5 થી 7 મુલાકાતો થયેલી. અને એમણે ખૂબ પોઝિટિવલી કે ભાઈ આની અંદર જે કંઈ વ્યવહાર થઈ રહ્યો છે એના કોઈ પણ ડેટા હોતા નથી, અને એ ડેટા બેઝ ઉપર જ્યારે કેટલાક અધિકારીઓને એમણે ખૂબ ખરાબ લેંગ્વેજમાં સમજાયેલા કે આ ગેરકાયદેસર ચાલે છે. અને લગભગ 4 વર્ષ પહેલાં ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ એક પત્ર દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરને લખેલો કે આ ગેરકાયદેસર ચાલી રહ્યું છે, આને બંધ કરાવો. પણ 2018ની અંદર આ જ્યારે અમારી લડાઈ ચાલતી હતી ત્યારે એને ઓફિશિયલ કરાવવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલા હતા, અને એ વખતે ડ્રાફ્ટ નોટિફિકેશન 847E નંબરનું થયેલું હતું, પણ એ ગેઝેટ ઓફિશિયલ નોટિફિકેશન નહોતું થયું. પણ કોરોના કાળ દરમિયાન 2020ની અંદર જ્યારે 220E નંબરનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડ્યું કે સંક્રમણ ન ફેલાય એટલે ડોર ડિલિવરી કરવી, એનો મિસયુઝ કરી અને આજે બી ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે. અમારી ઓલરેડી દિલ્હી હાઈકોર્ટની અંદર કેસ ચાલુ છે, ચેન્નઈ હાઈકોર્ટે પણ આ બાબતે સ્ટે આપેલો છે. પણ મોટા મોટા ચેમ્પિયનો એવા છે કે જેને આજે પોતાની પેઢીઓમાં 5-5, 7-7 વર્ષથી સતત 600, 800, 900 કરોડના લોસ છે, કારણ કે પબ્લિકના પૈસા છે, એટલે પોતાની કેપિટલ બંધ કરી રહ્યા છે અને લોસમાં ચાલે છે. પણ આવતીકાલે આ એમના હસ્તગત ધંધો કરી અને મોનોપોલી કરશે અને લોકોને લૂંટશે. આજે કોર્પોરેટ લેવલે મોટા મોટા સ્ટોર્સોને જે ડીપ ડિસ્કાઉન્ટ, જે વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અમારો માર્જિન કેન્દ્ર સરકારના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ કંટ્રોલ કેટેગરીમાં હોલસેલ માર્જિન 8%, રિટેલ માર્જિન 16%, ડી કંટ્રોલ કેટેગરીની અંદર 10% હોલસેલ માર્જિન અને 20% રિટેલ માર્જિન અમારો ફિક્સ છે. અને 35% વધુ ડિસ્કાઉન્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે
આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. આજે પ્રધાનમંત્રી જ્યારે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક માટે મન કી બાતમાં જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આ ઓનલાઈનની અંદર ખુલ્લેઆમ એન્ટીબાયોટિક, કફ સિરપ, યુવાધન માટેની જે નશાકારક દવાઓ છે, આજે આપણા દેશની અંદર બેટી બચાવો બેટી પઢાઓનું એક સ્લોગન ચાલી રહ્યું છે અને દીકરીઓને આપણે આવકારી રહ્યા છીએ, ત્યારે લોકો ગર્ભપાતની દવાઓ ઓનલાઈનના મારફતથી ખુલ્લેઆમ મંગાવી રહ્યા છે. એટલે અમારી જે માગણી છે એ એમ કે આ બંને ગેઝેટ નોટિફિકેશન, જે ડ્રાફ્ટ નોટિફિકેશન છે, એને કેન્સલ કરવા જોઈએ. ઓનલાઈન સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. દવા જ્યારે કોઈ શોખથી નથી ખાતું, એ બ્લડ પ્રેશરની હોય, ડાયાબિટીસની હોય કે થાઇરોઇડની હોય કે શક્તિની હોય, કોઈ પણ દવા કોઈ શોખથી ખાતું નથી ને એમાં જ્યારે સ્પુરિયસ દવા આવે છે તો આની અંદર કાયદા કડક બનાવવા જોઈએ અને એમાં બહુ સજાની જોગવાઈ હોવી જોઈએ. આજે ખુલ્લેઆમ છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી વધુની દવાઓ ડુપ્લિકેટ પકડાયેલી છે. હમણાં છેલ્લે નાગપુરની અંદરથી પણ 23 કરોડ રૂપિયાની એક ફેક્ટરી પકડાઈ. તો આ બધી જ વસ્તુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થઈ રહ્યા છે. સરકારના 2018થી અત્યાર સુધીમાં અમે ઘણી બધી રજૂઆતો કરી. અમારું કમનસીબ છે કે સમાજનું અથવા પબ્લિકનું કમનસીબ છે કે હેલ્થ મિનિસ્ટર બીજી ટર્મની અંદર બદલાઈ ગયા. જેપી નડ્ડા સાહેબ ખૂબ બિઝી છે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ એ ભારતીય જનતા પાર્ટીના હતા અને એમની પાસે આ પોર્ટફોલિયો હતો. બીજી શિડ્યુલના હિસાબે એમને મળી ના શક્યા. પણ છેલ્લા 2 વર્ષથી સતત અમે દેશ આઝાદ થયો એ પહેલાંનો 1940નો ડીપીસીઓ કે જેમાં અમે સુધારા વધારાની જગ્યાએ નવો ડીપીસીઓ સરકાર જ્યારે બનાવવા જઈ રહી હતી ત્યારે અમે ઘણા બધા સંશોધન આપેલા હતા કે આમાં આ જરૂરિયાત આ છે. પણ અમને કોઈ સંજોગો વસાત હેલ્થ મિનિસ્ટરના બીજી શિડ્યુલના હિસાબે અમને ટાઈમ નથી આપ્યો. એ અમારા માટે ખૂબ દુઃખદ વાત છે. છેલ્લા 1 મહિનાથી સતત અમે નોટિસ પીરિયડ આપેલો હતો. 2 દિવસ પહેલાં પણ બોમ્બેની અંદર પિયુષ ગોયલ સાહેબ, કોમર્સ મિનિસ્ટર, અમને મળ્યા. એમણે આ બધી વાત જોઈ. એમણે એવા કેટલાક અમે પ્રિસ્ક્રિપ્શન જે આપેલા હતા કે જે યુવા ધન આડા રસ્તે જાય છે, અમે એમના જ નામની દવા, હૈદરાબાદનો ડૉક્ટર અને કાંદીવલીનું એડ્રેસ, એમના જ નામની દવા મંગાવેલી, એમને આપી. એમને ઘણા બધા પુરાવા લીધા. એમણે એમ કીધું કે હું શોર્ટ ટાઈમની અંદર એક પાનાની બ્રીફ બનાવી અને આ બાબતની મિટિંગ તમને નડ્ડા સાહેબ જોડે કરાવીશ. નડ્ડા સાહેબ આજથી કંઈક વિદેશ પ્રવાસે છે, અમને ટાઈમ નથી આપ્યો. એક દુઃખદ વાત છે. અમારી માગણી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે એ નાના વેપારીનું અસ્તિત્વ જોખમ ના થાય, કારણ કે આજે દેશનો જીડીપી, નાનો અને મધ્યમ વેપારી આ જીડીપી વધારી રહ્યો છે. જો એ જ આ હરીફાઈમાં નીકળી જશે અને કેટલાક લોકોના હાથમાં મોનોપોલી થઈ જશે ત્યારે શું થશે? આજે આપણાથી પણ વિકસિત કન્ટ્રી અમેરિકાની અંદર 150થી વધુ ઓનલાઈન દવાનો વેપાર ચાલતી કંપનીઓ 2 મહિના પહેલાં જ ટ્રમ્પ સરકારે અધિકારીઓ દ્વારા કડકમાં કડક કાર્યવાહી બંધ કરાઈ છે. આજે 140 કરોડ લોકોની જ્યારે આપણે ચિંતા કરતા આવીએ, પ્રધાનમંત્રી મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકની ચિંતા કરતા આવીએ, એક બાજુ આપણા વેપાર અપનો કે સાથ હોવું જોઈએ એવું એમનું કહેવું છે, ત્યારે આવા ઓનલાઈન પ્લેટફોર્મથી યુવાધન આડા રસ્તે જઈ રહ્યો છે. ગર્ભપાતની દવાઓ મળી રહી છે, ડુપ્લિકેટ દવાઓ પણ 2 વર્ષ પહેલાં જયપુર ખાતે બહુ મોટી રેડ પડેલી અને ઓનલાઈનના માધ્યમથી જ આ બધો માલ પકડાયેલો. તો આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એના માટે અમારી આ ડિમાન્ડ છે. જી ચોક્કસથી. ડૉક્ટર વસંત પટેલ, સિનિયર ફિઝિશિયન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ડૉક્ટર વસંતજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જી હિમાંશુજી, જ્યારે પણ આપણે આવા પ્રકારે ડુપ્લિકેટ દવાઓની પણ આપણે વાત કરી હતી, જે ડુપ્લિકેટ દવાઓનું વેચાણ સતત વધી રહ્યું છે અને તેમાં પણ હવે જે ઓનલાઈન દવાઓનો મુદ્દો જે ઉઠ્યો છે, કોરોના સમયથી આપણે સૌ જોઈ રહ્યા છે કે ઓનલાઈન દવાઓ જે અત્યારે તેનું વેચાણ પણ સતત વધ્યું છે. લોકો ઘરે બેઠા મારફતે તેમને સરળતાથી મળી રહે છે એટલે તે ઓનલાઈન મંગાઈ રહે છે, પરંતુ તેમાં પણ નકલી દવાઓનો રાફડો ફાટ્યો. કેટલી એવી ડુપ્લિકેટ કંપનીઓ પકડાઈ છે, ત્યારે ઘરે આવેલી જે દવા છે તે ડુપ્લિકેટ છે કે કેમ તે પણ લોકોને ખ્યાલ નથી હોતો અને તે લેતા હોય છે, જેને કારણે ગંભીર બીમારી પણ ઉતરી શકે છે. ત્યારે અત્યારના સમયને ધ્યાનમાં રાખી કેમિસ્ટો દ્વારા જે માંગ કરાઈ છે, કયા એવા કાયદા નિયમો છે કે જેનું પાલન થવું જરૂરી છે, જે નથી થઈ રહ્યું? ખરેખર તો છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ છે. એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ નીચે ડોક્ટર, જે ક્વોલિફાઈડ ડોક્ટર છે, એને પ્રિસ્ક્રિપ્શન વગર દવા અપાય નહીં. ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર જે દવા છે એનું એક લિસ્ટ જુદું છે. હવે જેમ કે માથાની દવા છે કે સામાન્ય તાવ આવ્યો હોય તો એસ્પિરિન લો, એ બધું ઓટીસી કહેવાય. પરંતુ જયારે ગંભીર બીમારી હોય, તમને બ્લડ પ્રેશર હોય, કિડનીના પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હેવી હોય, હવે દરેક દર્દીની સહન શક્તિ એ જુદી જુદી હોય છે.
એટલે શું છે કે ડોક્ટર એની ફિઝિકલ ચેક કરી અને બીજા પેરામીટર ચેક કરી, હાર્ટબીટ ચેક કરે, એમ ઓક્સિજન લેવલ ચેક કરે અને એ બધું ચેક કરીને એમને દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. હવે જયારે ઓનલાઈન નો એક ધંધો ચાલ્યો છે, જેમ ભાઈએ કહ્યું મારા સાથી વક્તાએ, કે કોરોના વખતથી ઇન્ફેક્શન ન લાગે એટલે આ દવાઓ ઓનલાઈન નું વેચાણ કરવાનો છૂટ આપી, પરંતુ ત્યારબાદ એ ચાલુ છે જ નહીં અને ખરેખર જે કરે છે તે ગેરકાયદેસર છે. અને બીજું કે આનો તાત્કાલિક હાઈકોર્ટે કે નામદાર જે પણ કોર્ટમાં પેન્ડિંગ છે એનો તાત્કાલિક સુનાવણી કરી અને આમાં મારી તો વિનંતી એ છે કે તાત્કાલિક આને બંધ કરવી જોઈએ, ઓનલાઈન ટ્રેડિંગ ઓફ મેડિસિન. કારણ કે દરેક, જે મેં આગળ કહ્યું કે દરેક દર્દીની સહનશક્તિ અને એને દવાની લેવાની જે માત્રા છે એ કઈ માત્રામાં, કેટલી માત્રામાં લેવાની છે એ પણ એ જાણતો નથી. એટલે જી જયારે બિલકુલ. ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે ત્યારે લખે પણ છે કે હાફ ટેબ્લેટ લેવી કે ફૂલ ટેબ્લેટ લેવી કે બપોરે લેવી કે રાતના લેવી. એટલે આ બધું જે ટેકનિકલ વસ્તુ છે એ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એમાં લખે જ છે, પરંતુ જયારે આ ચાલ્યું છે એટલે જે આપણી ડુપ્લિકેટ દવાઓ બનાવે છે એ લોકોને ફાવતું મેદાન મળી ગયું છે કે એને તો ધંધો મળે છે, એને તો ₹1 જગ્યાએ ₹100 કમાવાના મળે છે. એટલે આ બધું જે અત્યારે ચાલ્યું છે એને તાત્કાલિક રીતે સરકારે કોઈ પણ વટહુકમ દ્વારા કે કાયદા દ્વારા એને બંધ કરવાની તાત્કાલિક જરૂર છે. અને આમાં અલ્ટિમેટલી જે નુકસાન થઈ રહ્યું છે એ તો દર્દીને થઈ રહ્યું છે. દર્દીને આની ગંભીર અસરો થાય છે. ઘણી વાર તો એ બેભાન થઈ જાય છે, ઘણી વાર એના કિડનીને અસર કરે છે, બ્રેઇનને અસર કરે છે, હાર્ટને અસર કરે છે. અને એ રીતે એને જે રોગ હોય એના ઉપર તો અસરકારક આ દવા થતી નથી, કારણ કે ડુપ્લિકેટ છે. એટલે એને તો બંને બાજુથી માર પડે છે. એક તો પૈસા ખર્ચે છે, પ્લસ એની તબિયત માં સુધારો થતો નથી. એને દર્દ છે એમાં એને સુધારો થતો નથી. એટલે એનું તો બે બાજુથી એની નુકસાન થઈ રહ્યું છે. એટલે આનો નામદાર કોર્ટે તાત્કાલિક એનો નિકાલ લાવવો જોઈએ. જી બિલકુલ. હિમાંશુજી, અને કેમિસ્ટો દ્વારા પણ આ જ માંગ કરવામાં આવી રહી છે કે વહેલામાં વહેલી તકે આના ઉપર નિયમો લાવવામાં આવે, કડક કાયદો બને. ડોક્ટર વસંત, જ્યારે પણ આપણે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે કે અત્યારે ઓનલાઈન દવાઓનું વેચાણ વધી ચૂક્યું છે, તેમાં પણ ડુપ્લિકેટ દવાઓ જે માર્કેટમાં અત્યારે વેચાઈ રહી છે, ઓનલાઈન જે દવાઓ ખાસ તે વેચાય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જો આ ડુપ્લિકેટ દવાઓ તેઓ લઈ રહ્યા છે તો. અને અત્યારના સમયમાં આપણે જોઈએ કે લોકો વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ઓનલાઈન ચેટ જીપીટી નો કે એનો સહારો લઈ લેતા હોય છે કે મને આ બીમારી છે તો મારે શું કરવું જોઈએ, અને વિધાઉટ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન જ્યારે તેઓ દવા લે છે, આવી રીતે ઓનલાઈન મંગાવી લેતા હોય છે, કેટલું નુકસાન પહોંચાડી શકે છે તેમના સ્વાસ્થ્યને. હવે જસવંતભાઈએ બી કહ્યું કે ભાઈ આ ઓનલાઈન ટ્રેડિંગ એટલે આમાં એક લેવલે ખૂબ મોટી કંપનીઓ પડેલી છે ઓનલાઈન ટ્રેડિંગમાં, અને ઘણા બધા ઓનલાઈન જે પ્લેટફોર્મ છે એમાં એકદમ બોગસ કંપનીઓ પણ છે. એટલે સામાન્ય માણસને ખબર નથી હોતી કે કઈ કંપની ઓથેન્ટિક છે, કઈ કંપનીમાં ડુપ્લિકેટ માલ આવશે, આની કોઈ શ્યોરિટી હોતી નથી. અને અત્યારે એઆઈ અને ચેટ જીટીપી ના જમાનામાં અમારી પાસે, અમારે પણ એક મોટો હેડેક થઈ ગયો છે કે દવા લખી આપી એટલે દર્દી પૂછે ઓનલાઈન મંગાવીશું, એટલે અમારે એને કહેવું પડે કે ભાઈ આ ડુપ્લિકેટ આવશે કે ઓરિજિનલ આવશે, મેં તારું ડાયગ્નોસિસ નિદાન કરીને તને દવા લખી આપી છે, હવે તું મેં લખી આપી છે એ સ્ટાન્ડર્ડ કંપનીની છે, એ કંપનીની જ લે, અથવા તો એને ઇક્વેલન્ટ કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની દવા લે તો વાંધો નથી. તું ઓનલાઈન મંગાવી હોય તો તું ઓનલાઈન મંગાય, શરીર તારું છે, ડુપ્લિકેટ આવશે કે નહીં એની ખરાઈ કરવાની અમારી પાસે કોઈ સાધનો ડોક્ટરો પાસે હોતા નથી. એટલે આ ખૂબ મોટો દેશ લેવલનો પ્રશ્ન છે. આમાં ઘણી બધી વાર મેડિકલ સ્ટોરમાં, ઘણા બધા મેડિકલ સ્ટોરમાં પણ ડુપ્લિકેટ દવાઓ પકડાયેલી છે, અને ઓનલાઈન તો એના કરતા કેટલાય ગણી વધારે માર્કેટમાં વેચાતી હશે. બીજી વસ્તુ કે અમુક ડ્રગ એવી છે કે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મળે નહીં. ઘણી બધી બહેનો, પરણિત દીકરીઓ હોય કે બહેનો હોય, એ બધા ઓનલાઈન એબોર્શનની દવાઓ ઓનલાઈન ધડલ્લે વેચાય છે. ઘણા બધા
ઓથેન્ટિક ડોક્ટર્સ કે જે ડોક્ટર નથી, કે એમને પ્રિસ્ક્રાઇબ કરવાની સત્તા નથી, એવા નાના દવાખાના વાળા પણ આ બધી એબોર્શન પિલ ઢગલો વેચતા હોય છે. અને એના કારણે ઘણી બધી બહેનોને ખૂબ મોટું નુકસાન પણ થયેલું છે. અને કોરોનામાં પણ આપણે રેમડેસિવિર ડુપ્લિકેટ કેટલા બધા મળ્યા હતા, અને એના કારણે ઘણા બધા દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન મોટો થયો છે. એટલે મારી દ્રષ્ટિએ જે કેમિસ્ટ એસોસિએશને રાષ્ટ્રવ્યાપી હડતાલનું જે આહવાન કર્યું છે, જો સરકારના કાન ને મગજ ખુલ્લા હોય તો સરકારે આ વસ્તુ એમના મગજ સુધી પહોંચાડવાની જરૂર છે. અને આ એસોસિએશન ખૂબ જ મજબૂત એસોસિએશન છે, અને એમની પહેલ છે એ પ્રજા માટેની પહેલ છે, સમજી લો. કારણ કે ડુપ્લિકેટ દવાઓ ઓનલાઈન વેચાણથી એમને કેમિસ્ટને થોડું ઘણું આર્થિક નુકસાન થશે, પરંતુ સૌથી વધુ ફાયદો પ્રજાને થવાનો છે. જે ડુપ્લિકેટ દવાઓના કારણે પ્રજાનું સ્વાસ્થ્ય બગડતું હોય એ અટકશે. એટલે સરકારે આ વિષયમાં આગળ આવવું જોઈએ. અને કેમિસ્ટ એસોસિએશન અને સાથે હું તો એવું કહું છું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ આમાં પાર્ટી તરીકે બોલાવવા જોઈએ કે ભાઈ તમારું શું માનવું છે. એક હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચનો હું લાઈફ મેમ્બર છું એસોસિએશનનો. તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે ઓનલાઈન મેડિસિન પર ચોક્કસ પ્રકારનો અંકુશ સરકાર દ્વારા હોવો જોઈએ, અથવા તો એનું બેન કરવું જોઈએ. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ ખોલ્યા છે સરકારે કે લોકોને સસ્તી દવા મળે. ત્યારે ઓનલાઈન શા માટે? મારો પ્રશ્ન સરકારમાં રહેલા આરોગ્ય મંત્રી ને આ પણ છે, નડ્ડા સાહેબને. એટલે થોડોક સમય પ્રજાના આરોગ્ય માટે સરકાર અને એમના મંત્રીઓએ કાઢવો જોઈએ. ભલે બીજા બધા એમના ચૂંટણી લક્ષી કાર્યક્રમો હોય એમાં બિઝી હોય, પણ જે કરવાનું છે જીત્યા પછી સરકારે એ કામ પ્રજાના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી, આ મેઇન કામ છે. આમાં એમનું લક્ષ્ય પણ હોવું જોઈએ. જી બિલકુલ. જશોજી, જ્યારે કેમિસ્ટો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે, એસોસિએશન દ્વારા પણ સતત માંગણી કરવામાં આવી કે જે પણ ઓનલાઈન દવાઓ વેચાણ છે તેના ઉપર પ્રતિબંધ આવવો જોઈએ. ડુપ્લિકેટ દવાઓ વિશે પણ વાત કરવામાં આવી રહી છે. સરકાર તરફથી શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે, શું કહેવામાં આવી રહ્યું છે? કારણ કે આના પહેલાં પણ તમે ઘણી વખત રજૂઆત કરી છે, અને આને કારણે જે ઓનલાઈન દવાઓ છે નાના વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે કોર્પોરેટ કંપનીઓ જે ડિસ્કાઉન્ટ આપે છે, અને ડિસ્કાઉન્ટની લાલચમાં જે ઘરે બેઠા લોકો જે દવાઓ મંગાવે છે તે દવાઓને કારણે તેમને પણ નુકસાન પહોંચે છે, તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે, અને નાના વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે એકચ્યુઅલમાં દેશની અંદર જ્યારે જ્યારે પણ આફત આવી છે, એ ધરતીકંપ હોય, પૂર હોય કે પછી પ્લેગ હોય, આ દરેક વસ્તુની અંદર એસોસિએશને સરકાર સાથે, લોકોના હેલ્થ સાથે કોઈ પણ જાતની મદદ કરવા માટે હંમેશા અમારો કેમિસ્ટ તત્પર રહેલો છે. એ કોરોના કાળ હોય, દરેક વસ્તુમાં. આજે જ્યારે નાનામાં નાના વેપારીને અસર થઈ રહી છે, અને જ્યારે ડુપ્લિકેટ દવાઓનું આટલું મોટું રેકેટ ચાલી રહ્યું છે, અને મોટા મોટા ચેમ્પિયનો જ્યારે ઓનલાઈનની અંદર આ વેપાર કરી રહ્યા છે, મને દુઃખે થાય છે કે દેશની અંદર જ્યારે રોટી, કપડાં અને મકાનનું વિચારતા હતા, 2014 પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ હેલ્થનું પણ વિચાર્યું કે લોકોને 5-5 લાખ, 10-10 લાખ સુધીની ટ્રીટમેન્ટ ફ્રી ઓફ ચાર્જ થાય. પણ એમાં મળતી દવાઓ જો ડુપ્લિકેટ મળતી હોય તો આની સામે કડક પગલાં કેમ ના લેવાય? આ એક સેન્સિટિવ દવા, એક એવી સેન્સિટિવ વસ્તુ છે કે હોટલમાં ખાવા જવું ઇઝી છે, કપડાં પહેરવા ઇઝી છે, પણ દવા જ્યારે આપણાથી પણ વિકસિત કન્ટ્રીની અંદર દવા ઓનલાઈન નથી, અને આ દેશની અંદર કેટલાક લોકો આવડો મોટો, આજે 1.94 લાખ કરોડનો ટોટલ હિન્દુસ્તાનનો બિઝનેસ છે, અને એસેન્શિયલ એન્ડ અર્નેસ્ટ એન્ડ યંગ જ્યારે 2030ની અંદર 5,000 લાખ કરોડનો બિઝનેસ જ્યારે થવાનો છે, કારણ કે વિદેશમાંથી લોકો ટ્રીટમેન્ટ કરાવવા અહીંયા આવતા હોય છે, અને એમને જ્યારે આવી દવાઓ ડુપ્લિકેટ મળશે તો આની સામે હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ એક્ટિવ થઈ અમને ટાઈમ આપી. અમે ક્યાંય એવું નથી કહેતા કે અમને વધારે માર્જિન, હા અમે એમ કહીએ છીએ કે જો 35% કોર્પોરેટને મળતું હોય તો ડીપીસીઓ એબોલિશ કરી નાખો, અમારો માર્જિન ફિક્સ છે, એની જગ્યાએ કાઢી નાખો. અમે અમારી તાકાત છે, અમારી પાસે આવડા મોટા મેમ્બર છે, અમે કંપનીઓ પાસેથી 50% માર્જિન લઈ અને આ કોમ્પિટિશનમાં કરી શકીશું. પણ એનો અર્થ એ નથી કે વધુ ડિસ્કાઉન્ટ લઈ અને આને પાછું ડુપ્લિકેટ દવાઓનો પ્રાધાન્ય મળે. આજે મને ખબર છે કે એબટ, ગ્લેક્સો, સન, ટોરેન્ટ
ઇન્તાઝ આવા બધાની કંપનીઓના નામે ડુપ્લિકેટ દવાઓ ખુલ્લેઆમ વેચાતી હોય અને કોઈ એની સામે કોઈ કાયદેસર રીતે એમની સામે કોઈ સજાની જોગવાઈ ના હોય, 2 મહિના 3 મહિના 15 દિવસની અંદર એ છૂટી જાય, એટલે દેશની અંદર લોકોના શ્વાસ સાથે ચેડા થાય અને કેન્દ્ર સરકાર આટલું મોટું એસોસિએશન કે જે 12.5 લાખ, ઇન્ડિયામાં કદાચ આટલું મોટું એસોસિએશન નહીં, વર્લ્ડમાં ક્યાંય નહીં હોય, અને એના પ્રાધાન્ય ના આપો અથવા એને સમજવા અથવા એમની મુલાકાત, આજે હું અભિનંદન અને ધન્યવાદ આપું છું કે માંડવિયા સાહેબ સાથે 8 મિટિંગ થઈ, એમણે ઘણી વખત 1.5-2 કલાક સુધી અધિકારીઓ સાથે આ કેમ કરીને રોકવું એના માટેના, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા આ ખાડા કાન થતા હશે અને આની અંદર ઓનલાઈનની સામે કડક કાર્યવાહી નથી થતી. બાકી ડ્રગ કંટ્રોલરને જ્યારે માંડવિયા સાહેબે પત્ર લખવાનું કીધું હોય, દેશના બધા જ ડ્રગ કંટ્રોલરને પત્ર લખ્યો હોય અને ઓનલાઈન સામે એક્શન ના લેવાય એ દુઃખદ વાત છે. જી, અને જશુજી, જ્યારે માંગ કેટલાય સમયથી કરવામાં આવી રહી છે અને આ માંગ જો હજુ પણ નહીં સ્વીકારાય તો શું આગામી સમયમાં પગલાં લેવામાં આવી શકે છે? મને ડૉક્ટર પિયુષ ગોયલ સાહેબને જ્યારે મળીને આવ્યો, એમણે જે વાત કરી અમારી સાથે કે કેબિનેટ મિનિસ્ટ્રીમાં પણ અમારા આ બાબતની ખૂબ ગંભીર ચર્ચાઓ થયેલી હતી, પણ એક્શન નથી લેવાય એ દુઃખ વાત છે. જી, પણ એમણે ખૂબ, એ તો બહુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અમે એક લાઇનની વાત કરીને એમણે તો આખી હિસ્ટ્રી કહી દીધી. અને એમના જ્યારે એમના જ નામનું પ્રિસ્ક્રિપ્શન હૈદરાબાદના ડૉક્ટર અને એમના જ નામની દવા, જેમાં કેટલીક દવા નાર્કોટિકની હતી, કેટલીક બીપીની હતી, એન્ટીબાયોટિક હતી, આ બધી જ મિક્સ કરીને જ્યારે પ્રિસ્ક્રિપ્શન એમના જ નામનું, ડિલિવરી એમના ત્યાં જેપ્ટો દ્વારા થયેલી હતી, એ બધા જ પુરાવા એમણે અમારી પાસે લીધા. મને અમને ખાતરી પણ આપી કે હું એક નોટ બનાવું છું અને હેલ્થ મિનિસ્ટરને આપું છું કે ભાઈ આની સામે કડકમાં કડક કાર્યવાહી કરો અને એક્શન લો, આ ચાલે નહીં, કારણ કે લોકોના હેલ્થ સાથે ચેડા થઈ ગયા છે અને આવા કેટલા પુરાવા તમારી પાસે છે. એટલે મેં એમ કીધું કે ભૂતકાળની અંદર અમે રાષ્ટ્રપતિના નામે પણ ઓનલાઈન મંગાવેલી છે, ગુજરાતના સીએમના નામે પણ અમે કોડિન સિરપ મંગાવેલી છે, જેના પુરાવા અમે ગુજરાત હાઈકોર્ટમાં મૂકેલા છે. તો આ બધી જ વસ્તુઓની અંદર આજે દિલ્હી હાઈકોર્ટમાં સ્ટે ચાલતો હોય અને આ બધા જ મોટા મોટા માણસો છે, આજે એમના 15-16 વકીલો હાજર રહેતા હોય છે. આજે જ્યારે આવડો મોટો સળગતો પ્રશ્ન છે અને 4-4-4.5 વર્ષથી દિલ્હી હાઈકોર્ટ, આપણે જાણીએ છીએ કોર્ટની અંદર ઘણા બધા પેન્ડિંગ પ્રશ્નો છે, પણ આવી અગત્યતાની અંદર ખરેખર આના ચુકાદો આપી કાં એક્શન લેવાય, કાં પરમિશન આપી દો તો અમે અમારી રીતે પછી આગળ વધીશું, પણ કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ હરગીજ ના ચલાવી લેવું જોઈએ. જી જી, બિલકુલ જશુજી, અને કદાચ દરેક વ્યક્તિ પણ આ ઈચ્છતું હોવું જોઈએ, કારણ કે જો તે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા નથી માંગતું તો તેમણે પણ કેમિસ્ટોને સહકાર આપવો જોઈએ. દરેક દેશનો નાગરિક કે જેમના હિતમાં કેમિસ્ટો દ્વારા પણ આ હડતાળ કરવામાં આવી રહી છે, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, એટલે કે જોવાનું રહેશે કે સરકાર તરફથી પણ આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવી શકે છે. જશુજી, હિમાંશુજી, ડૉક્ટર વસંતજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે પ્રકારે લોકમંચમાં જે વાત હતી કે કેમિસ્ટોની જે માંગ છે અને તે માંગમાં પોતાની સાથે સાથે તેઓ દેશ હિત પણ વિચારી રહ્યા છે, દરેક નાગરિકની ચિંતા તેમને સતાવી રહી છે અને તેના માટે પણ તેઓ આ માંગ કરી રહ્યા છે કે તેમની જે ઓનલાઈન દવાઓ વેચાણ ઉપર પ્રતિબંધ લાગવું જોઈએ, કડકમાં કડક કાયદો હોવો જોઈએ અને જે કાયદાઓ છે તેનું નિયમનું અમલવારી કેટલી થાય છે તેનું પણ ધ્યાન દેવું જરૂરી છે. જો ધ્યાન દેવામાં આવશે તો જ એને ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી શકાય, પરંતુ દેશ હિત માટે અને લોકોના સ્વાસ્થ્ય માટે આના ઉપર અમલવારી કરવી જરૂરી છે. સરકારે આના ઉપર વિચારણા કરીને ચોક્કસ કાયદા લાવવાની ખૂબ જરૂર છે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.